હીરાનગરી સુરતમાં વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યા બની છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 391 ને પાર કરી ગયો। નાગરિકોમાં ચિંતા ફેલાય છે। સ્વચ્છ હવા માટે એવોર્ડ મેળવનારા આ શહેરની આ દુર્દશાએ લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે। રિયલ એસ્ટેટના વધતા બાંધકામો અને ઔદ્યોગિક એકમોને કારણે પ્રદૂષણ વધ્યું છે। વેસ્ટર્ન પાર્કમાં 382, VIP રોડ અને ડભોલીમાં 262, તુલસી સોસાયટીમાં 232 અને અવધ ઉટોપિયામાં 205 AQI નોંધાયો છે। વહીવટી તંત્રના પ્રયાસો નિષ્ફળ જણાતા લોકો કડક પગલાં લેવાની માંગ કરી છે। શહેરની અંદર વાયુ પ્રદૂષણમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે। આંકડો 290 પર પહોંચ્યો છે। જે દ્રશ્યો બન્યા છે એ ખૂબ જ ગંભીર જે આંકડો સામે આવ્યો છે। 290 ની પાર જે છે તે હાલ અત્યારે આંકડો પહોંચી ચૂક્યો છે અને જે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સંપૂર્ણ વાતાવરણ જે છે તે અત્યારે ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યું છે। સુરતની આસપાસ અને શહેરના તથા રિયલ એસ્ટેટના બાંધકામના કારણે વધુ હવા પ્રદૂષણ થયું છે। સમગ્ર દેશમાં સ્વચ્છતા હવા માટે એવોર્ડ મેળવનાર શહેરની દુર્દશા જોવા મળી રહી છે। અત્યારે તાપી કિનારે ખાતેના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સમગ્ર દેશને સ્વચ્છતા હવા માટે એવોર્ડ મેળવનાર શહેરની દુર્દશા અત્યારે જોવા મળી રહી છે। વેસ્ટર્ન પાર્કની વાત કરવામાં આવે તો 382, અવધ ઉટોપિયાની વાત કરવામાં આવે તો 205, VIP રોડ પર 262, તુલસી સોસાયટી 232 અને ડભોલી ખાતે 262 જે આંકડો અત્યારે સામે આવી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ એક ચિંતાનો વિષય ચોક્કસપણે જોવા મળી રહ્યો છે।